કે મેં 1,55,000નું લીધું હતું, પણ અત્યારે દર મહિને અને દર વર્ષે ટેકનોલોજીમાં ફેરફાર થતો હોય તો નવી જ્યારે વસ્તુ આવે ત્યારે એનો ભાવ વધીને આવતો હોય. હવે એને તો મને એવી પણ વાત કરી કે એક નવી ટેકનોલોજી આમાંથી બહાર પડી છે, એના કાંક 3 લાખ રૂપિયા થાય છે. તો આ ધંધા માટે આ કરવા રેખો ધંધો છે. જો તમારી પાસે ટ્રેક્ટર હોય તો આ હલર અત્યારે 1,55,000-60,000ની આજુબાજુનું કંઈક થાય છે. એ જો તમે લઈ લ્યો અને 1 વર્ષમાં લગભગ તમારા પૈસા ઊભા થઈ જાય છે. કારણ કે મિત્રો અત્યારે ખૂબ ઝડપી સમય છે, ખેડૂત ઝડપી છે અને ટાઈમે એટલો બધો ઝડપથી હાલે છે. તો ખેડૂત મિત્રો, આપણું જે મગફળી સાફ કરવાનું મશીન હતું તે વયું ગયું છે અને આપણા 130 મણ, કારણ કે 1.25 કલાક ઉપર મશીન આવ્યું એટલે 130 મણનો જે માણસ આવ્યો, એટલે કે ટ્રેક્ટર હાંકવાવાળો, હલરવાળો, તો આપણે એને હલર જ કહીશું, મિની હલર, મગફળી સાફ કરવાનો હલર. તો એને એમ કીધું કે ભાઈ 1.25 કલાકમાં 130 મણની આજુબાજુ કાઢે છે. તો એટલે આપણે આ મગફળીનો આ ઢગલો છે એમાં આ બાજુ કચરો વહી આવેલો છે અને આ બાજુ હાવ સારો માલ છે. એનું કારણ છે કે આ બાજુનો પવન હતો ને તે આ બાજુ આમ એ રીતે હલર જ એ રીતે રાખ્યું કે આમથી પવન આ રીતે આમ પવન આવે તો એ આ બાજુ જાય, જેવલો પાછળ જે મગફળીને કચરો ઉડે એ કચરો થોડોક આમ હળવો હોય એટલે આમ વયો જાય. એ રીતે આપણે હલરને રાખ્યું હતું અને ત્યાર પછી જો આ ધૂળિયું નીકળેલું છે અત્યાર સુધી. એમ જો મારા હાથે જુઓ, હું ને મમ્મીને બધા સાફ કરતા હતા અત્યાર સુધી, અને આપણું ધૂળિયું પણ લગભગ થોડી વારમાં સાફ થઈ જશે. અને જો મેળ આવે તો આપણે જે આ સાઈડમાં જે સારી મગફળી છે જેને વીણવાની જરૂર નથી એ મગફળીને આપણે ભરી લઈશું. અને આ મગફળી આપણી મિત્રો પલ્લી નહોતી, આ થોડોક માલ એવો હતો આપણો. ધારો ને કે આ મારું 8 વીઘાનું જે પડું છે એ 8 વીઘાની અંદર આ 1 વીઘો જે છે, આ ટાંકાનો ભાગ, આ 1 વીઘો આપણું પડતર રાખ્યું હતું આપણે રોપ કરવા માટે, પણ પછી પાછળ જે રોપ નહોતો કર્યો. પણ હવે આ 7 વીઘામાંથી આ 130 મણની આજુબાજુ બાકી, તો કોથળા ભરાય ત્યારે ખબર પડશે અને વેચશું ત્યારે ખબર પડશે. અને આ એટલું ધૂળિયું નીકળ્યું છે. હવે મિત્રો, જે મારે તમને જે વાત કરવાની છે એ વાત એ કરવાની છે કે આ હલરમાં કેવો ફાયદો થાય છે, આ હલર કઈ પરિસ્થિતિમાં લવાય. તો આ હલર લાવવું જોઈએ. પહેલાં તો જો તમારી મગફળી હોય એમાં માટી હોય અને તમારે વાડી વશમાં પડેલી હોય તો જે પોતાનું ટ્રેક્ટર જોડે અને આવે અને 1 કલાકના 1200 રૂપિયા લે છે. હવે આપણે 1 કલાકના 1200 રૂપિયા લે એટલે ધારો કે 2 દાળિયા રાખ્યા હોય તો આખો દિવયો જાય અને આખા દિવસમાં કદાચ એટલી બધી મગફળીની ધૂળ જુદી ન પાડે, કારણ કે ધૂળ ને ડાળીની તો હર જુદું પાડવું પડે. હવે આપણે 2 જણા છે તો આખો દિવસમાં 2 જણા છે તે આ તમામ ડાળી જુદી પાડી દે છે, કારણ કે આ બાજુ ડાળી છે, આ બાજુ ડાળી નથી, એટલે જુદી પાડી દેશે. એટલે સારો ફાયદો થાય છે. આ જે મિની હલર આવે છે એ લવાય. અને એક ખેડૂત મિત્રો, બિઝનેસ પર્પઝની વાત કરું તો જો કોઈ ગામમાં ખેડૂત હોય, હવે ગામમાં ખેડૂત હોય અને જો પોતાના ગામમાં આવું મિની હલર એક કે ન હોય તો આ હલર લાવવું જોઈએ. હવે એનું કારણ છે મિત્રો, મારી પાસે અત્યારે 1,80,000નો હું ડુંગળી વાવવાનો વાવણીઓ લાવેલો છું. એના 3 વર્ષ થયા. હવે એ વાવણીયામાં માણસ પોતાની ખેડૂતની વાડીએ ભાઈ જાય અને એ 1 વીઘો વાવે ત્યારે એને 1500 રૂપિયા આપે. અને આ જે ટ્રેક્ટરવાળા જે આવ્યા હતા મિની હલર લઈને, એ 1 કલાક હાંકે અને 1200 રૂપિયા લઈ જાય. હવે ઓલામાં 1 વીઘે કલાક થાય છે અને આમાં 1 કલાકે 1200 મળે છે. અને ઓલા વીઘો હાંકવામાં ટાયર હાલે, ડ્રાઈવરને હેરાનગતિ, ટ્રેક્ટરને બળ પડે, પૂરી તાકાત કરાવવાની, આગળથી ઊંચું થાય, પછી પાછળનું જે એને ઊંચું નીચું કરવા માટેનું જે ઓઇલની નળીઓ આવે તે મારે 2 વખત અત્યાર સુધીમાં બદલાવવું પડ્યું. અને આમાં એવું કાંઈ નહીં. એટલે આ બિઝનેસ પર્પઝ માટે મને આ ધંધો કરવા રેખો છે. કોઈ ખેડૂત હોય અને પોતાના ગામમાં આવું એક હલર ન હોય તો જો અત્યારે તો હવે તો આ 3-4 વર્ષથી આ હલર હાલે છે, એટલે અત્યારે તમે તપાસ કરશો તો કદાચ બિઝનેસની રીતે વાપરવા માટે ડાળી સુધી થઈ જાય ને સીધો જ આપણો કોથળો ભરાઈ જાય એ રીતના પણ હલર નીકળ્યા છે એવું મેં સાંભળ્યું છે. આપણે હજી જોયા નથી, મેં તો વિડીયોમાં એ નથી જોયા, પણ કદાચ જોવા મળે તો તમે વિડીયોમાં સર્ચ કરજો એટલે કદાચ તમને જોવા
મળી જાય તો આ ધંધા માટે આ કરવા રેખો ધંધો છે. જો તમારી પાસે ટ્રેક્ટર હોય તો આ આ હલર અત્યારે 1,55,60,000ની આજુબાજુનું કંઈક થાય છે. એ જો તમે લઈ લો અને 1 વર્ષમાં લગભગ તમારા પૈસા ઊભા થઈ જાય છે. કારણ કે મિત્રો અત્યારે ખૂબ ઝડપી સમય છે, ખેડૂત ઝડપી છે અને ટાઈમે એટલો બધો ઝડપથી હાલે છે કે ખેડૂતને ઇમરજન્સીમાં મગફળી તૈયાર કરવી છે, મગફળીને માર્કેટમાં પહોંચાડવી છે, જમીન ખાલી કરી અને તરત એમાં ડુંગળી કરવી હોય, બીજી કોઈ મોલાત કરવી હોય તો અત્યારે આવા ધંધા જે છે એ ગામડામાં ખૂબ ઉપડે છે કે એક ખેડૂતનો દીકરો હોય અને એક ટ્રેક્ટર હોય તો બીજા સાધનો હોય, સાથે સાથે જો આ સાધન વસાવી લે તો પણ એ સારી વસ્તુ થાય. અને એમાં સારામાં સારી મહિને વર્ષને અંતે એટલે એક સિઝન મગફળીની સિઝન આમ તો 2 આવતી હોય છે, પણ ઘણી જગ્યાઓમાં એક જ સિઝન આવે ચોમાસું. તો એ ચોમાસામાં લાખથી માંડી અને 1.5-2 લાખ રૂપિયા તે કમાઈ શકે છે. જો 200 કલાક સુધી હાલી જાય તો સારામાં સારો ભાઈ. કારણ કે મિત્રો 200 કલાક હું કરવા કહું છું તમને વાત કરું કે હવે મગફળીના મારા ગામમાં જ્યાં મગફળી લેવાના હલર છે ને એ લગભગ 6 હલર છે. એક ડબ્બા હલરથી માંડી અને નાના હલર અને મશીનના હલર ને બધા ભેળા કરતા 6-7 મશીન છે અને બધાની એવરેજ છે ને 200-250 કલાકની છે સરાસરી. બધાને પૂછો ને તો કોકની 150 કલાક આલી હોય, કોકને 250 આલી હોય. એમાં ગણો તો 1000-1200 કલાક અમારા ગામમાં 1200થી 1300 કલાક જનરલ સિઝનમાં બધી વસ્તુ આખા હલર હાલતા હોય છે મગફળી લેવાનું કામ. તો હું માનું છું ત્યાં સુધી ખેડૂત મિત્રો, જો આ તમે તમારા ગામમાં એક નાનો હલર સિંગલ હલર લઈ લો તો તમારું હલર કમસે કમ હું માનું છું ત્યાં સુધી 200 કલાક હાલે. આ મગફળી સાફ કરવા માટેનું મિની હલર એ 200 કલાક હાલે તોય તમે સારો એવો નફો, ડીઝલનું બધું વાત કરવું પડે. જો કે મિત્રો આમાં ઘણી વાત થાય, પણ વાત થાય એવા કાંઈ નફા ઘણી વખત નથી મળી જતા. પણ જે તમે કટર કલાક વળીએ કટર આંકો અને એના અત્યારે 800 રૂપિયા કટર તમે આંકો એટલે 3-3.5 લીટર ડીઝલ તમારું બળે. એ તો પાકી વાત છે કે ભાઈ 1 કલાક તમે કટર આંકો એટલે 3-3.5 લીટર તમારું ડીઝલ બળે અને 1 કલાક તમે આ વસ્તુ આંકો એટલે તમને 1200 રૂપિયા મળે. ત્યારે કટર વસ્તુ કે કટરમાં તમારે હું માનું છું ત્યાં સુધી આ તો આ હામો કેમેરો છે તારે ખબર પડે કે આ તો મોઢે ધૂળું સોટી ગયો એટલે હલર ઉપર હતા ને. પણ જો કે ખેડૂને ધૂળે છૂટે ને એ થોડા 80માંથી બહાર નીકળે, કાંઈ વાંધો નહીં. તો હું માનું છું ત્યાં સુધી કટર એક એવી વસ્તુ છે ખેડૂત મિત્રો કે ટ્રેક્ટરનો એક પણ વસ્તુ બંધ ના હોય. પાછળનું ઠાઠું હોય, આગળના વ્હીલ, પાછળના વ્હીલ, સ્ટેરિંગ, બ્રેક, ક્લચ, લો, હાઈ, તમામ ગેર શરૂ હોય, એના તમામ સકડા શરૂ હોય અને ટ્રેક્ટર 15થી માંડીને 17-18ના રેસ ઉપર હાલતું હોય. ત્યારે આ હું જોતો, આનું મેં રેસ જોયો હતો તો 13ની ઉપર રેસ હાલતો હતો. તે ડ્રાઈવર શાંતિથી આવીને સાઈડમાં બેસી ગયો અને 1 કલાકને 1 કલાકને કંઈક 20-25 મિનિટ ટ્રેક્ટર હાલ્યું અને એ અમારી પાસેથી કલાકે 1200 લેખે જે કાંઈ એનું પેમેન્ટ થતું હતું 1800 સમથિંગ કાંઈક થયા હતા, 1800-1900 એમ થયા. એ લઈ અને એ માણસ 1/2 કલાકની અંદર હોયો ગયો. એને નો ધૂળ ખાવી પડી કે નો એના શ્વાસમાં ધૂળ ગઈ કે નો એના ટ્રેક્ટરને ખોટા રેસમાં ગજવવું પડ્યું કે નો એના પાછળ કટરમાં બળ કરાવવું પડ્યું. કોઈ વસ્તુ નહોતું, નો છેડા લેવા પડ્યા, કોઈ વસ્તુ નહીં કે કોઈ ખેડૂતની ફરિયાદ નહીં કે મેં કટર ઓછું પાડ્યું, કટર ઝાઝું પાડ્યું, કોઈ વસ્તુ નહીં. આ ધંધો એવો મેં જોયો. ટ્રેક્ટરની અંદર ઘણા ધંધા છે મિત્રો, પણ આ એક ધંધો મેં ટ્રેક્ટરમાં એવો જોયો કે હારું આ ધંધો મને કરવા રેખો અને અનુકૂળ કે ભાઈ તમે ખેડૂતની વાડીએ તમારું ટ્રેક્ટર લઈ અને પાછળ જોડી દેવાનું, એને પાછા ટાયર ન આવે. એ હલરે એમને ઊંચું થઈ જાય. જેમ આપણે દાંતી હોય, કટર હોય એને જોડતા હોઈએ એ રીતે જોડી દેવાનું. પાછળ કોઈ નો દાંતો તૂટે, કોઈ વસ્તુ નહીં. કારણ કે એ હવાથી આખું મશીન હાલે છે પાછળનું. એટલે હવા સારામાં સારું 13-14ના રહેશે તમે ટ્રેક્ટર મૂકી દો. એ મેં પૂછ્યું હતું કે ભાઈ આ ટ્રેક્ટર કેટલા એસપીનું છે તો એને મને એમ કીધું કે ભાઈ 39-40 એસપીનું છે અને કલાકે 2.5 કે 3 લીટર એમ કાંઈક એને મને આંકડો આપ્યો કે કલાકે 2.5-3 લીટર ડીઝલ પીવે છે. મેં તું કટર જેટલું જ પીવે ત્યારે કે ના ભાઈ કટર કરતાં તો ઓછું પીવે, કટરમાં ડીઝલ વધારે પીવે.
એટલે જો કોઈ ખેડૂત મિત્રોને પોતાના ગામમાં જો પાછા બધા લાવીને બેસી જાય તો પૂરું કાંઈ પડે નહીં. કારણ કે આમાં શું છે, જેટલા ઓલા હલ્લર હાલે મગફળીના હલ્લર એટલા તો આ મગફળી સાફ કરવાના હલ્લર નથી ચાલવાનું. કારણ કે મિત્રો આ મારે જે મગફળી લેવામાં 4 કલાક લાગી, 4.25 કલાક થઈ હતી અને આ 1.25 કલાક જ થઈ ને. એટલે એમ ટાઈમ ટેબલ પાછો ઘટી જાય એટલે કે ધારો તમારો 1000-1200 કલાક તમારું મગફળીને લેવામાં લાગતું હોય તો આ મગફળી સાફ કરવામાં 200 કલાક લાગે. આ એક સર્વસત્ય છે. એટલે જો તમારા ગામમાં કોઈ બીજાએ આ વસ્તુ વસાવેલી હોય તો લેવાનું સજેશન નથી કરતો. પણ કદાચ કોઈ પાસે ન હોય અને તમારા ગામમાં સારી એવી મગફળી થતી હોય તો આ એક સાધન એવું છે કે તમે એક સિઝનમાં ખર્ચો ઊભો કરી શકો અને બીજી સિઝનમાં તમે 5 રૂપિયા, ખેડૂતનો દીકરો હોય 5 રૂપિયા, કારણ કે ટ્રેક્ટર તો ઓલરેડી એની પાસે હોય જ તે. પછી આ 1.5-2 લાખ રૂપિયાનું જે કાંઈ થતું હોય એ ખર્ચો કરવાનો. કારણ કે મિત્રો આમાં જ્યારે એ ભાઈ લાવ્યા ત્યારે એ લોકો એ ભાઈ મને એવું કીધું કે મેં 1,55,000 લીધું હતું, પણ અત્યારે દર મહિને અને દર વર્ષે ટેકનોલોજીમાં ફેરફાર થતો હોય તો નવી જ્યારે વસ્તુ આવે ત્યારે એનો ભાવ વધીને આવતો હોય. હવે એને તો મને એવી પણ વાત કરી કે એક નવી ટેકનોલોજી આમાંથી બહાર પડી છે, એના કાંઈક 3 લાખ રૂપિયા થાય છે અને તે મગફળી સાફ કરતું જાય, ડાળી સાફ કરતું જાય અને એનો 2000 કલાક એ લોકો ભાવ લે છે. તો કદાચ એમાંય ફાયદો થતો હોય તો એ પણ તમે ગોતજો, ટ્રાય કરજો. અને હું પણ ટ્રાય કરું છું કે એ મશીન સુધી પહોંચી શકું અને મારા ખેડૂત સુધી એના રિવ્યૂ પહોંચાડી શકું. આ સાથે જ મિત્રો નવા ખેડૂતને પ્રગતિ માટે શું કરવું જોઈએ પોતાના ખેતરમાં, પોતાના ધંધામાં, પોતાની મોલાદમાં કેવી દવા, ખાતરો, આની માટે આપણે પ્રયત્ન હું પોતે કરું અને તમારી સુધી મારી વાત પહોંચાડવાની મહેનત કરું છું. જો તમને પસંદ આવતી હોય, કંઈ જાણવા મળતું હોય, અને મેન વસ્તુ એ કે જો ખોટી માહિતી તમને ન લાગતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની. કારણ કે મિત્રો અત્યારે ઘણા વિડીયો એવા આવે છે કે થંબનેલમાં કંઈક લખ્યું હોય, આપણે વાંચવાનું કાંઈક અને અંદર બોલે તોય કાંઈક એમાં ઉપર લખી નાખે કે કલાકે સરકારે 60,000 રૂપિયા સબસિડી જાહેર કરી દીધી. એ અંદર જોવો ને તો 60 રૂપિયા ન હોય, ખાલી ફાંકા જ મારવાના હોય. પણ એવું આપણે ચેનલમાં આજે નથી આવ્યું આજ સુધીમાં અને ભવિષ્યમાં કોઈ દી નહીં આવે. એ મારી પોતાની એક ગેરંટી છે. અને અમારો વિડીયો તમારા સુધી પહોંચશે તો એમાં તમને કંઈક નવું જાણવા મળશે અને જે સત્ય હકીકતથી જાણવા મળશે એ પણ અમારી જવાબદારી છે. આ સાથે વિરમું છું. પ્લીઝ ખેડૂત મિત્રો અમારી ચેનલને શેર કરજો, બને તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક પણ કરજો. અને અત્યારે એક હાઈપ કરવાની એક નવી સુવિધા આવી છે જે પોઈન્ટ આપવાની અમને, એમાં તમારું કાંઈ નથી કપાવવાનું પણ અમને એક પોઈન્ટ મળે એટલે અમારા વિડીયોને એક રીચ મળે. ત્યાર પછી આમાં આપણે થોડી પ્રોડક્ટ નાખેલી છે. જો એ પ્રોડક્ટ તમને કોઈ એમાંથી ગમતી હોય ને તમને જરૂરી હોય તો અત્યારે એમાં સારા ડિસ્કાઉન્ટો હાલતા હશે. તો ફ્લિપકાર્ટ છે, ત્યાર પછી મિત્રા છે, નાયકા છે, આની અલગ અલગ પ્રોડક્ટ આપણે સાઈડમાં ટેગ કરેલી છે, ત્યાંથી તમે ખરીદી પણ કરી શકશો. તો ચાલો મિત્રો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ખેડૂતને જય જવાન, જય કિસાન.